કરીએ મહેસાણાની તો મહેસાણા આમ આદમી પાર્ટી દ્વારા ડ્રગ્સના દૂષણને રોકવામાં આવે અને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેમજ મહેસાણા મહાનગરપાલિકા કમિશનર તથા મહેસાણા મહાનગરપાલિકા કલેક્ટર વહીવટદારને વાહન પાર્કિંગમાં નહીં હોય તો મિલકત સીલ કરવાનો નિર્ણય પરત લેવા અરજ કરવા બાબતે કલેક્ટર કચેરીમાં કલેક્ટર એચ.કે. પ્રજાપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે કલેક્ટર હાજર ન મળતા મહેસાણા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના જયદેવસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ કલેક્ટર હાજર ન હોવાથી ઉગ્ર વિરોધ કરી મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ત્યારબાદ અધિક કલેક્ટર આવતાની સાથે જ મામલો શાંત પડી આવેદનપત્ર સ્વીકાર્યું હતું। રવિલા ભાવસાર, અસ્મિતા ભારત, મહેસાણા। આપનો પરિચય આપજો અને શું રજૂઆત હતી? મારું નામ જીતુભાઈ કાપડિયા, ગુજરાત પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી મહેસાણા। હમણાં ગુજરાતની અંદર જાણે કે ડ્રગ્સનો મોટો વેપલો થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે। હમણાં ડ્રગ્સથી એટલું બધું પકડાયું છે, એ ડ્રગ્સ ક્યાં જાય છે અને શું થાય છે એ કોઈને ખ્યાલ જ નથી। ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે એ આ બાબતે બહુ નિષ્ફળ ગયા છે। યુવાનો આ જે ડ્રગ્સ લઈ રહ્યા છે યુવાનોના જીવન ઉપર અસર પડી રહી છે, એટલે મારે ખાસ હર્ષ સંઘવીને જણાવવાનું કે તમે આ વિશે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જેનું આ જીવન ધોરણ છે એ બરબાદ થઈ રહ્યું છે, એટલે ગુજરાત માટે આ બહુ ખતરારૂપ છે તે